આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયોમાં સ્વાધ્યાય 3.3ના કેટલાક દાખલાની આપણે ગણતરી જોઈએ કે જેમાં શું આવે છે તે દિવસે આપણે વાત થઈ ગયા વિડીયોમાં કે તમને જે મૂલ્યો આપી દીધેલા હોય છે એ મૂલ્યો તમારે 5/6 એટલે 5/3 5/4 18 5/4 ગમે તે રીતે આપણે દીધેલા હોય તો એને આપણે રેડિયન માપ આપ્યો છે 10માની અંદર આપણને કૌંસની અંદર કિંમત આપતા હતા એની જગ્યાએ રેડિયન માપથી તમારે દાખલા ગણવાના હોય છે તે દિવસ આપણે એક દાખલા વાત કરી હવે આજે એવા બીજા દાખલા કોઈ દાખલા વાત કરીએ કે આપણી જોડે જે દાખલો છે cos સ્ક્વેર π/6 પ્લસ cosec ધ્યાન આપો સ્વાધ્યાય 3.3 બરાબર સ્વાધ્યાય 3.3 દાખલા નંબર કયો છે જોઈએ છે દાખલા નંબર છે આપણી પાસે 3 બરાબર છે cos સ્ક્વેર π/6 cosec π/6 બરાબર cosec π/6 cos સ્ક્વેર π/6 cos સ્ક્વેર છે ધ્યાન રાખજો cos સ્ક્વેર π/6 પ્લસ cosec π/6 પ્લસ માઈનસ જોઈ લઈએ કઈ રકમ છે પ્લસ 3 tan સ્ક્વેર π/6 प्लस 3 tan स्क्वेर π/6 આની કિંમત શોધો એવો તમને પ્રશ્ન પૂછેલો છે બરાબર અત્યારે જે દાખલા ગણીએ છીએ એમાં કિંમતો શોધવાની છે હવે તમને cos સ્ક્વેર π/6 એટલે π/6 હોય ત્યારે તમને કહી દીધો કે 30 અંશનો ખૂણો હોય છે તો 30 અંશના ખૂણા માટે tan 60 ની જે કિંમત હોય cot π/6 માં લખો એટલે તમારી પાસે અહીંયા આવશે √3/2 હવે જો અહીંયા શું છે આપણને π/6 ની કોઈ કિંમત ખબર છે નહીં તો આપણે શું કરવું પડે તો અહીંયા તમને જે અગાઉ શીખવાડ્યા કે તમારે 6π - π/6 કરવું એટલે તમને શું મળે તમને ખબર પડી જશે પ્લસ tan સ્ક્વેર હવે tan સ્ક્વેર π/6 એટલે tan 30 ની કિંમત જોઈએ તો tan 30 ની જે કિંમત છે 1/√3 નો હોલ સ્ક્વેર હવે અહીંયા જો આ થશે 3 પ્લસ અહીંયા શું થાય એ જરા ચેક કરવાનું તમારે તો 6π એટલે π - π/6 તમે જોઈ શકો છો કારણ કે આ 6 તમે બંને પદમાં અલગ કરો તો અહીંયા π અને π/6 પ્લસ 3 અને 1/3 નો હોલ સ્ક્વેર 3 છે આ બંને ઉડી જાય તમારી પાસે બરાબર 3 પ્લસ હવે cos π - cosec તો π માઈનસ એટલે કયું ચરણ થાય તો કે બીજું ચરણ થાય તમે આમ થોડી વાર નાખવા પડે અહીંયા π છે તો માઈનસ અને બીજા ચરણમાં sin પ્લસ છે તો sin નો જે વ્યસ્ત છે cosec એ પણ પ્લસ થઈ જાય એટલે અહીંયા તમારે cosec π/6 થઈ જશે બસ હવે cosec π/6 એટલે કે sin π/6 ની જે કિંમત મળે sin π/6 એટલે sin 30 ની કિંમત 1/2 છે તો cos π/6 ની 2 થઈ જાય પ્લસ હવે સરવાળો કરો ચલો જોઈએ બસ એટલે આ વસ્તુ જ્યારે આવે ત્યારે તમારે થોડું ધ્યાન આપવાનું અને એ રીતે તમારે આગળ કરવાનો જ ખબર પડશે એ રીતે બીજા બાજુ ગણીએ પછી આપણે આગળ ચાલીએ માનો કે તમારી પાસે કોઈ રકમ આવી રીતે છે બેટા કે cos π + 6 cos - x બરાબર ધ્યાન રાખો તમારી પાસે રકમ છે કેવી છે cos π + 6 અને x દાખલા નંબર 8 જોઈએ cos π + x cos - x છેદમાં sin π - x cos π/2 + x હવે તમારે અહીંયા cos માઈનસ છે જોઈ લો હવે તમારે એટલું જ કામ કરવાનું છે કે પાઈ પ્લસ ને માઈનસ નો ઉપયોગ કરાય કે શું નસ્તો હવે જો cos પાઈ પ્લસ એટલે કયું ચરણ તો પાઈ પ્લસ એટલે આ છે એટલે ત્રીજું ચરણ છે હવે ત્રીજા ચરણની અંદર ઓલ st tan ધન છે તો cos ઋણ છે એટલે અહીંયા આવશે માઈનસ cos x હવે આ cos નો ખૂણો ઋણ છે પણ cos અને sec ક્યુબમાં વિધેય હોય તો ખૂણો ઋણ હોય તો બે ધન થઈ જાય એટલે એ તો cos x છે છેદમાં sin π - તો આ કયું ચરણ થયું તો હમણાં આપણે વાત કરી થોડા સમય બીજું ચરણ એટલે sin બીજા ચરણ પ્લસ એટલે sin x અને cos π/2 + x એટલે કયું ચરણ થાય તો cos π/2 + x એટલે બીજું ચરણ બીજા ચરણમાં
માઇનસ cos x. હવે સાંભળો, cos into cos એટલે માઇનસ cos સ્ક્વેર x નીચે, અને આ પાઈ બાય 2 એટલે અહીંયા sin થઈ જશે, બરાબર, sin પાઈ બાય 2x એટલે માઇનસ sin. આમ sin બીજા ચરણમાં પોઝિટિવ છે, કેવું છે, પોઝિટિવ છે, બરાબર, એટલે sin જે આવશે માઇનસ, કારણ કે cos બીજા ચરણમાં તો sin ઋણ થાય એટલે આ આવશે માઇનસ sin સ્ક્વેર. હવે ઉપર નીચે પ્લસ થઈ જશે બંને એટલે આ આવશે cos સ્ક્વેર x. આ જવાબ પ્લસ એટલે આ cos પાઈ બાય 2 પ્લસ એટલે cos ઋણ થાય તો એ વખતે sin ઋણ મૂકવાનું, એ વખતે sin શું મૂકવાનું, ઋણ મૂકવાનું. પછી એવું નહીં સમજવાનું cos પાઈ બાય 2x એટલે બીજું ચરણ એટલે sin પ્લસ નથી, એવું નહીં. નહીંતર આ જવાબ તમારે આનું ચિહ્ન અહીંયા મૂકવાનું, આનું ચિહ્ન નહીં, જે રકમ હોય એનું ચિહ્ન ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે, બરાબર. હવે આગળ એવું પણ રાખો, બીજો છે જોતા રહીએ આપણે થોડા, એટલે તમને થોડાક અંદાજ પણ આવી જશે કે શું રકમો છે આપણી જોડે, બરાબર. એના આધારે આપણે કામ કરી શકીએ એમ છીએ, બરાબર. તો હવે એવો દાખલો પણ છે આપણી પાસે, આગળ નવમો દાખલો છે, જોઈએ. રકમ લખી દઈએ પછી આપણે આગળ કામ કરીએ, બરાબર. તો દાખલા નંબર 9 શું કહે છે એ પણ જોઈએ આપણે સાથે સાથે, એટલે તમને પાઈ બાય 2 ના ખૂણાની વાત પણ તમારી પાસે થઈ જાય, બરાબર. એ બધું કાર્ય તમારા પૂરા થઈ શકે છે. એટલે આપણે રકમ લખી દઈએ. cos 9 નો દાખલો છે આપણી પાસે. એક્ઝામ્પલ લઉં કે રકમ છે cos 3 પાઈ બાય 2 પ્લસ x. હવે ધ્યાન આપવાનું, cos 3 પાઈ બાય 2 પ્લસ x. હવે તમને અહીંયા તમે ખૂણા નક્કી કરો, ઇન્ટુ cos 2 પાઈ પ્લસ x, બરાબર, પ્લસ x. આગળ મોટા કૌંસમાં cos 3 પાઈ બાય 2 cot 3 પાઈ બાય 2 માઈનસ x અને પ્લસ cot 2 પાઈ પ્લસ x. આ રીતે આપણે લખવાનું છે, બસ. હવે તમે જોઈ શકો છો, બસ તમે ખૂણાને બદલો તમને ખબર પડી જાય, જોઈ લો. અહીંયા 3 પાઈ બાય 2 પ્લસ, હવે તમે કશી ખબર ના પડે તમારે દૂર દેવાનું ચક્કર નું. આની અંદર ઓર લખી દો, આની અંદર s, અહીંયા 3 અને આટલું લખી દો, અહીં 0, અહીંયા પાઈ બાય 2 લખો, અહીંયા પાઈ અને 3. બસ તમને આના પરથી બધી ખબર પડી જશે. આટલું તમારે ધ્યાનમાં રાખીને ચાલે જો. 3 પાઈ બાય 2 પ્લસ x એટલે ચરણ નંબર ચોથો. ચોથા ચરણમાં cos કરો એટલે cos નું થશે sin x, કારણ કે ખૂણો 2 છે અને o ત્યારે બદલાય છે. શું થશે? બદલાય. એટલે તમારી પાસે આવશે sin x અને આ cos પોતે જ છે અને 2 પાઈ પ્લસ x એટલે અહીંયા 2 પાઈ આવશે. આખો રાઉન્ડ બદલાય એટલે પહેલું ચરણ એટલે પહેલા ચરણમાં cos x. આમાં વિધેય ના બદલાય કારણ કે છેદમાં 2 છે. છેદમાં 2 હોય તો તમારે વિધેય બદલવાનું, નહીંતર ના બદલાય, બરાબર. આગળ એવી જ રીતે આ ગુણાકાર બીજા કૌંસ cot એટલે tan થશે. હવે અહીંયા જો tan cot 3 પાઈ બાય 2 માઈનસ x એટલે તમે આ ચરણ એટલે એમાં બંને પ્લસ છે એટલે tan x અને cot 2 પાઈ x એટલે પહેલા ચરણમાં cot x. બસ હવે તમારે અહીંયા sin cos માં ફેરવો આવે એટલે તમને ખબર પડશે sin x cos x. હવે અહીંયા તમે કરો sin x છેદમાં cos x પ્લસ cos x છેદમાં sin x. હવે આનું સાદું રૂપ આપી દો એટલે તમને ખબર પડી જશે. આગળ છે sin x cos x. અહીંયા તમારી પાસે લસા શું આવશે તો કે sin x cos x. જોઈ લો, sin sin એટલે sin સ્ક્વેર x અને cos cos એટલે cos. હવે આ બંને ગુણાકારમાં ઉડી ગયા અને આ જે છે 1 થઈ જશે. કેમ? વ્યત્યાસમ એક પરથી. વ્યત્યાસમ પહેલું શું છે તો કે sin સ્ક્વેર x cos સ્ક્વેર x બરાબર 1. એટલે તમારા દાખલાનો જવાબ આવશે 1. બરાબર. એટલે તમારે શું છે આની અંદર ખૂણા બદલવાનું એ ધ્યાન રાખવાનું. ખૂણા બદલવા નહીં તો ખબર પડી જાય તો પ્રોબ્લેમ ઊભો થશે નહીં, બરાબર. એટલે આ રીતે ઘણા બધા દાખલા છે. એવી રીતે હવે જે આવશે દાખલા આપણે કદાચ 10માં ભણી ચૂક્યા એવું મને ખબર છે કે તમને આપણને ખબર છે કે 30 ની sin 0 ની કિંમત, sin 30 ની કિંમત, sin 45, sin 60, sin 90 આવી કિંમત એટલી જ કિંમતો છે. પછી sin 180 હોય તો તમને ખબર છે 0 થઈ જશે કારણ કે sin x અક્ષ પર માટે sin ના કોઈપણ
કોસના કોઈ પણ ખૂણા માટે y(x1) નું મૂલ્ય 0 હોય છે, આપણને ખબર છે. તો હવે આપણે એવું કામ કરવાના છે કે તમને ખૂણો આપી દીધો, કદાચ મને એવું લાગે છે કે 10માં આવો દાખલો હશે, તો તમારી પાસે sin 75 હોય કે tan 75 હોય, તેવો દાખલો કેવી રીતે ગણી શકાય છે? તો તમારા સૂત્રનો ઉપયોગ કરવા જવાનો રહેશે. પણ સૂત્રનો ઉપયોગ કરશો તો તમને દાખલાની પણ ખબર પડે. આવો કેવી રીતે ખબર પડશે? માનો કે તમારી જોડે sin 75 ની કિંમત છે, તમને આટલું દાખલો અને એનું મૂલ્ય શોધો. sin 75 એટલા દાખલા, એવી રીતે cos 75 આપી દે, tan 75 આપી દે, cot 75, તો તમારી એ દાખલાની પ્રેક્ટિસ થોડી કરે. કશું છે ને, સૂત્રનો તમારે અત્યારે ઉપયોગ થશે, હમણાં તમે જોઈ લેજો. બસ માનો કે આપણે લખીએ દાખલા નંબર જે આવે છે એ દાખલા નંબર 5 નો પહેલો હશે, બરાબર છે? ચોપડીમાં સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 5 નો પહેલો છે. તો કે પેલા જે આગળ જે દાખલા થાય તમારે 5/2 જે ચિહ્ન બદલાય ના બદલાય, જે બદલાય એવી રીતે વાત થાય. હવે દાખલા નંબર 5 નો પહેલો છે, આપણી પાસે એવું આપી દીધું બેટા કે sin 75. હવે તમને મને ખબર છે કે sin 75 ની આપણને કિંમત ખબર નથી, તો કેવી રીતે મેળવી શકાય? તો કદાચ મને એવું ખબર હતું કે 10માં ની અંદર આપણને ખબર હતું કે જો a બરાબર 45 હોય અને b બરાબર 30 હોય તો sin a plus b બરાબર sin a into cos b plus cos a into sin b ની કિંમત શોધો. આવું 10માં મને દાખલા કેવી રીતે હતું કે જો a બરાબર 45 હોય અને b બરાબર 30 હોય તો 10માં ની વાત કરું છું, હોય તો sin a plus b બરાબર sin a into cos b plus cos a into sin b ની કિંમત શોધો. આવું તમને તે વખતે સૂત્ર લખીને આપી દીધેલું હતું. જ્યારે અત્યારે આપણે આ સૂત્રો જોયા છે એટલે હું અત્યારે જે દાખલો કહું છું એ તમારે tan cot બધા માટે ગણવાનું. બધા સૂત્રો અહીંયા a plus b કરો છો તો એની જગ્યાએ તમે a plus b થી થશે, કારણ કે 75 છે એટલે, બરાબર છે? આની અંદર બીજું કંઈ થઈ શકશે નહીં, બરાબર? એટલે તમારે આ રીતે બીજી રીતે કરવું હોય તો 90 માઈનસ તમે 60 કરી શકો છો, અથવા 60 હા 90 માઈનસ 60 કરશો તો પછી તમારી પાસે 30 આવશે. તમારે 75 આવે છે એટલે તમારે 45 અને 30 નો જ મોટા ભાગે ઉપયોગ કરવો પડશે. જો 90 કરવા જશો તો પછી દાખલો ખોટો પડી જશે, બરાબર? ચલો હવે જોઈએ. હવે આપણે એ જ વસ્તુ સમજશું કે અહીંયા a બરાબર 75 છે, આપણે આખી રકમ. તો તમે a બરાબર કેટલા રાખી દો? તમે આવું લખી શકો sin 45 plus 30. તમે હવે સરવાળો કરી દો કેટલો થાય છે? 5 ના 5 4 ને 3 7 75. હવે તમારે sin નું સૂત્ર તમને ખબર હોય લખી દો કે મેં બોર્ડ પર લખેલું છે sin a cos b. પણ આ સૂત્ર તમારા પ્રમાણે કિંમત મૂકવાની ના કરવું પડે તો પહેલા સૂત્ર લખી દેતા શીખો. sin 75 cos 30 cos 30. હવે અહીંયા પ્લસ છે અને પ્લસ આવે sin cos માં તમને ખબર છે sin ની અંદર પ્લસ તો પ્લસ છે ને માઈનસ તો માઈનસ, માત્ર બદલાય cos ને પ્લસ cos હવે 45 થઈ જશે અને sin થશે 30. અહીંયા sin 45 cos 45 બંને ઓલ્ટરનેટ ખૂણા બની જશે. sin alpha plus beta બરાબર sin alpha cos beta plus cos alpha sin beta. એવું આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર? અને સૂત્રોની પ્રેક્ટિસ દરરોજ એકવાર સવારે ઉઠીને લખવાનું. હવે sin 45 ની કિંમત તમને બધાને જ ખબર હોવી જોઈએ 1/√4, અથવા તમે sin 5/4 કરી શકો છો. હવે cos 30 તો sin 30 ની જે વેલ્યુ છે sin 60 એ cos 30 મળી જશે એટલે અહીંયા આવશે √3/2, બરાબર? હવે cos 45 એટલે 1/√2 ફરીથી અને ગુણ્યા ઇન્ટુ ગુણા કરો તો ગુણા તમે જે ચિહ્ન કરતા હોય તે બરાબર છે અને sin 30 ની કિંમત 1/2 છે. હવે તમે કિંમતો મૂકી દો તો √3/2√2 બરાબર પ્લસ 1/2. હવે તમને ખબર પડી કે અહીંયા આપણી પાસે શું આવશે તો √3 + 1/2. પણ આપણો નિયમ એવો છે કે છેદમાં અનુબંધ કરવી, અનુબંધ એટલે કે અસમય સંખ્યા રહેવી જોઈએ નહીં. તો અહીંયા જે અસમય સંખ્યા છે એનું સમીકરણ કરો ધોરણ 9 પ્રમાણે કે 1/√2 હોય તેનું સમીકરણ શું થાય, બરાબર? આવું તમે ભણી ગયા એટલે અહીંયા √2 વડે તમે ઉપર નીચે ગુણી કરો એટલે √3 * √2 એટલે √6 અને √2 * 1 એટલે √2 અને નીચે થશે 2 * √2 નો હોલ સ્ક્વેર એટલે કે √6 +
પ્લસ રૂટ 2 છેદમાં 2 into 2 એટલે કે છેલ્લો જવાબ તમારી પાસે √6 પ્લસ √2 બાય 4 આ જવાબ છે અને √2 કોમન કાઢો તો જવાબ એવો હશે √2 કૌંસમાં √3 પ્લસ 1 છેદમાં 4 બંને રીતે તમારો જવાબ. હવે આ દાખલો જો તમારે કોસમાં ગણવો હોય તો તમારે માઈનસ ચિહ્ન કરવું પડે તો ત્યાં પ્લસ અને પ્લસમાં કરશો માઈનસ તમારે પ્લસ થી જ કરવાનો કારણ કે આપણે 45 + 30 જ કરવાનો છે. જો આ દાખલો તમારે કોસમાં ગણવો હોય તો cos 45 + 30 નું સૂત્ર શું થાય એ પણ આપણને કેવી રીતે ખબર હોવી અને ખબર હોય તો જ આપણે દાખલો ગણીશું. તો આપણે એમાં પણ જોઈ લઈએ કે cos ની અંદર શું આવે એ આપણે જરા ચેક કરીએ એટલે તમને બંનેનો અંદાજ આવી જશે. બરાબર આવા જે દાખલા આવે છે કે ઉદાહરણ તરીકે આપણે લખીશું. ઉદાહરણ તરીકે cos 45 + 30 તો હવે તમારે cos નું સૂત્ર તમારે કહેવું પડશે. જ્યારે cos 45 હોય ત્યારે cos 45 cos alpha into cos beta અને +2 માઈનસ આવી તો sin 45 માઈનસ into sin beta. હવે અહીંયા માઈનસ થશે એટલે જવાબ શું આવે જોઈએ તો cos 45 1/2 cos 30 એટલે sin 16 into √3/2 માઈનસ sin 45 1/2 અને એટલે આપણો જવાબ થશે √3/2 માઈનસ 1/2. ફરીવાર તમારી પાસે √2 લસા આપી જોઈ લો. ફરી તમારી પાસે √2 લસા 2√2 એટલે આપણને મળશે √3 - 1. હવે તમારી પાસે અનુમત ગણિત ફરી રાઉન્ડ કરવાનું એટલે શું જવાબ આવશે તો √6 - √2 છેદમાં 2√2 નો હોલ સ્ક્વેર. બરાબર એટલે √6 - √2 છેદમાં 2 ગુણ્યા એટલે કે √6 - √2 છેદમાં 4. cos 45 + 30 અને sin 45 + 30 ના બીજાના વિરોધી છે. એટલે આ તમે જે મૂલ્ય શોધ્યું cos 75 નું ફોર્મ્યુલા થશે cos 75. એટલે આવી રીતે જ્યારે દાખલા અત્યારે ધ્યાન રાખવાનું છે. આવી રીતે 10 નો પણ તમને દાખલો પૂછેલો છે 10 15 માટે પૂછો તો એ તમને sin 15 પણ પૂછી શકાય. કયો પૂછી શકાય sin 15 અંશનો પણ દાખલો તમને પૂછી શકાય છે. તો આ જ રીતે તમને સૂત્રની ખબર હોય તો દાખલો થઈ શકે છે. તો હવે આપણે જોઈએ 10 15 અંશ જોઈએ. હવે માનો કે તમારી પાસે તમને લખી દઉં અહીંયા બે વસ્તુ તમારી સામે એ તમે માનો કે ઉદાહરણ તરીકે તમને રકમ આપે છે જે હોમવર્ક છે. શું હશે હોમવર્ક છે કે તમારે બે દાખલા લખી દેવાના. માનો કે તમને sin 15 આપેલા છે તો તમે શું કરશો તો તમારે એવું કરવું પડે sin 45 - 30 કરી દેવાનું. હવે જ્યારે તમે 45 - 30 કરો ત્યારે આ જગ્યાએ માઈનસ છે એટલે આ જવાબ માઈનસ છે. એનો મતલબ એ થયો કે cos 75 અને sin 15 નો જવાબ સરખો. કારણ કે અહીંયા આનું સૂત્ર શું થશે તો કે માઈનસ થશે. જવાબ એ છે કે થશે બરાબર છે તમને ખબર પડી ગઈ. sin 45 cos 30 માઈનસ cos 45 sin એટલે જવાબ આ જ આવશે sin 45 1/√2 આ 1/√2 આ 1/2 એટલે જવાબ આ જ આવશે. એનો મતલબ એ થયો કે sin 75 અરે હા જોઈ લેજો sin 75 બરાબર cos 15 આવશે. આ બંનેના જવાબ સરખા આવશે અને cos 75 બરાબર sin 15 નો જવાબ સરખો આવશે. આ ચેક કરો જો અહીંયા cos 75 માં આપણે માઈનસ મોનો જવાબ તો એવી રીતે તમે sin 15 ની કિંમત શોધો તો આ જવાબ એનો જ આવશે અને cos sin 75 નો જે જવાબ છે cos 15 માટે એટલે આ બંને જવાબ ઓલ્ટરનેટ છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. sin 75 ની જે વેલ્યુ હોય cos 15 માટે હશે કારણ કે 75 ને 15 90 થાય એટલા માટે અને અહીંયા આનો જે જવાબ હશે આનો થશે. ઓકે હવે આપણને જે આપણે છે tan 15 આપેલ છે ચેક કરી લઈએ એટલે આ તમારે જે છે એ તમારે ગણવાનું છે sin 15 અને બીજું લખું છું cos 15 એટલે કે cos 45 - 15. હવે તમે જો આની અંદર શું થશે તો આ માઈનસ છે તમારો પ્લસ નો સૂત્ર એટલે આનો જવાબ છે એટલે cos 15 અને sin 75 નો જવાબ છે. એટલે આ બંને તમારો હોમવર્ક શું છે હોમવર્ક માં છે તમે બંને પૂરા કરી શકો બરાબર છે. cos
45 અને 37 બસ આ વેલ્યુ જોવાય. તો આના જે જવાબ હશે એ તમારે ત્યાં સેટ થઈ જશે અને એ જવાબ સરખા આ તમારી પાસે આ બંને ઓમ બાજુનો છે. હવે આપણે બીજો નંબર છે 10 15 ની વાતો કરી લઈએ એટલે તમને અમને ખબર પડશે. બરાબર છે. બીજો નંબર છે પાંચમાનો 10 15. તો 10 15 માં શું લખવું પડે આપણે? તો તમારે 45 - 30 લખવું પડે. શું લખવું પડે? 45 - 30 લખવું પડે અથવા તો 60 - 45. બે વસ્તુ તમે કરી શકો. 10 15 માટે બે વસ્તુ છે. જોઈ લો કે 45 - 30 થી તમે જે દાખલો મળશે એનો જે જવાબ આવે એ જવાબ ઓર 10 60 - 45 થી પણ તમે કરી શકશો. બરાબર. કૌંસ આવે ત્યારે 12 અંશનો ટકો કરવામાં આવે છે બંને. આ બંને રીતે તમે દાખલા મળશે બંને રીતે જાવ છો. એક હું ગણ વ્યક્ત તમારા માટે છે. બરાબર. ચલો 10 45 - 30 નું જે સૂત્ર છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે એવું લખ્યું તો કે 10 sin alpha plus beta તો 10 alpha plus 10 beta છેદમાં 1 - 10 alpha into 10 beta આવો આપણે લખતા હતા. અને ક્યારેક આલ્ફા અને બીટાનો ગુણાકાર 1 કરતા મોટો હોય તો અને જો આલ્ફા અને બીટાનો ગુણાકાર 1 કરતા નાનો હોય તો તમારે ઉપર માઈનસ હશે નીચે પ્લસ થઈ જતો હશે. એવું તમને આપી દીધેલું જ હોય છે. એટલે નિયમ પ્રમાણે તમારે માઈનસ છે એટલે ઉપર 45 આવે. એનો મતલબ 45 અને -20 નો ગુણાકાર માઈનસ આવે. બરાબર. એ તમને ખબર 10 45 - 10 30 છેદમાં ઉપર માઈનસ તો નીચે પ્લસ 10 45 into 10 30. આ તમારો હવે તમે કિંમત મૂકો 10 45 ની કિંમત 1 ઓછા 10 30 ની કિંમત 1/3 આવશે. હવે જો આના છેદમાં વસ્તુ નથી એટલે આ થયો તમારો અંશ થશે. એટલે આવું કરી દેવાનો ખ્યાલ આવે. હવે તમારે છેદ કરવાનો 1 + 10 45 ની કિંમત 1 અને 10 30 ની કિંમત 1/3. હવે જુઓ તમે અહીંયા √3 લસા આવશે. √3 માઈનસમાં છેદમાં √3. આ માત્ર શું થયો 5 અને છેદ થશે આ રીતે છેદનો છેદ ઉપર લઈ લો એટલે √3 પ્લસ થઈ જશે. એટલે તમારી પાસે શું આવે તમારે નક્કી કરવાનું. જો અહીંયા સામ સામે √3 ઉડી જાય. હવે